સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। અમિત શાહે સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી ગુજરાતમાં વરસેલા ભારે વરસાદની સ્થિતિની વિગત મેળવી છે। વહીવટી તંત્ર આગોતરા આયોજન અને સજ્જતાથી પરિસ્થિતિને પહોંચી વળે તે અંગે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું। કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગની ખાતરી આપી હતી। ગુજરાતમાં વરસેલા ભારે વરસાદની સ્થિતિની વિગતો મેળવી છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, અમિત શાહે ખાસ વાતચીત કરી છે સીએમ સાથે, કારણ કે સુરતની અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે। જી ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત ટેલિફોનિક વાતચીત કરી હતી અને ગુજરાતની પરિસ્થિતિ થી વાકેફ થવાનો પ્રયત્ન કર્યો હતો। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતના વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ પડ્યો અને પાણી ભરાયા છે એના કારણે પરિસ્થિતિ વણસે નહીં એ ધ્યાન રાખવાની પણ સૂચના મુખ્યમંત્રીને આપી હોવાની જાણકારી મળી રહી છે। અને સાથે સાથે મુખ્યમંત્રીએ પણ કેન્દ્રીય મંત્રીને સંપૂર્ણ હૈયાધારણા આપી છે કે ગુજરાત સરકાર સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે। આ તમામ વાતચીત થઈ છે। સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ ગુજરાતને જો કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર પૂરી પાડશે તેવી ખાતરી પણ કેન્દ્રીય મંત્રીએ આપી હોવાની જાણકારી મળી રહી છે। આ અંગે મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।